હેડલાઇન ન્યૂઝ સીધા વેદળકપુર. ફતેગંજ વિસ્તારમાં નવયુગ સ્કૂલ પાસેના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. 4 તોલા સોનાના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ નવયુગ સ્કૂલ પાસે રહેતા અમીરુદ્દીન શેખ ટુ વ્હીલરના રિપેરિંગનું ગેરેજ ચલાવે છે. તેમના ઘર પાસે ગેરેજ આવેલું છે. દરમિયાન 14 જુલાઈના રોજ તમામ પરિવારના સભ્યો ગેરેજની બાજુના મકાનનું દરવાજાને તાળું મારી અન્ય મકાનમાં ઊંઘવા માટે ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રિના સમયે બાઇક સવાર ત્રિપુટી ચોરી કરવા માટે ત્રાટકી હતી. આમીરુદ્દીન શેખના મકાનની આગળના દરવાજાની ચાળીને તૂટતા તસ્કર ટોળકી પાછળના દરવાજાને મારેલું તાળું નકોચા સાથે તોડી ઘરમાં પ્રવેશી હતી. ત્યારબાદ તેઓ ઘર વખરી વેરવિખેર કરી નાખી હતી. ત્યારબાદ તિજોરીમાંથી 4 તોલા સોનાના દાગીના અને રોકડની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે પાડોશી મહિલા જાગી જતા તેઓએ મકાન માલિકને ચોરી થઈ હોવાની જાણ કરી હતી. જેથી તેમને પોતાના ઘરમાં આવીને તપાસ કરતા 4 તોલા સોનાના દાગીના અને ₹17,000 રોકડાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આમીરુદ્દીન શેખ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગત ડિસેમ્બર મહિનામાં પણ આ જ બાઇક સવાર ત્રિપુટીએ એક સાથે 4 મકાનને નિશાન બનાવ્યા હતા, જેમાં આમીરુદ્દીન શેખના મકાનનો સમાવેશ થાય છે. પરંતુ જે તે વખતે 2 મકાનમાંથી 10 તોલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં સફળ રહ્યા હતા. પરંતુ આમીરુદ્દીન શેખ તથા અન્ય મકાનમાંથી માલમત્તા હાથમાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે 6 મહિના બાદ ફરી આ બાઇક સવાર તસ્કરોએ ફતેગંજ વિસ્તારમાં ચોરી કરવા માટે ત્રાટકતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મોડી રાત્રિના સમયે આ ચોર મકાનોને નિશાન બનાવતા હોય હવે લોકો પોતાનું મકાન બંધ કરીને બહાર જતા પણ ડર અનુભવી રહ્યા છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज सीधा वेदड़कपुर.